ઇન્જેક્શન આલી છે ચોક્કસ છે ને મને મદદ કરાવે છે મમ્મી હું ગીજી છે ને ત્યાં બધો કપડા તો હાય ગાઈઝ નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ ભાઈ અત્યારે વાગવા આવે છે સાંજના 6:30 વાગવા આવે છે આપણે બ્લોગ વિડીયો લેટ ચાલુ કર્યું છે અને ગાઈઝ અત્યારની નજારાની વાત કરું તો ગાઈઝ આજે બપોરથી જ વરસાદનો માહોલ હતો આ તમે જોઈ શકો છો અને ગાઈઝ આ બધું જ છે અને અત્યારે પણ વાદળ છવાયા વાતાવરણ છે અને ધ્યાન બુના જો ધ્યાન બુન શું છે આ તો ધ્યાન બુન હું ગાડી લઈને લેવા ગયેલું અગણવાડીમાં વધારે વરસાદ હતો ને એટલે નહીં બેટા અગણવાડીમાં શું શીખવાડતો રાજા હે હા તો ગાઈઝ જાનુની મમ્મી બીમાર થઈ ગઈ છે હવે મને કોણ રોધીને ખવડાવે એવું થઈ ગયું છે તો અમે હાલ જ હમણાં દવા લઈને આવ્યા છે તમને બતાવું છું ગાઈઝ તો વ્લોગમાં બન્યા રહેજો અને ગાઈઝ અત્યારે સારું દીકરી પણ મજામાં છે અને ગાઈઝ અમારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કરે તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ તો ચાલો જાનુની મમ્મી બતાવું છું અને આ છે ભાઈ આપણી ગાડી છે ભાઈ તમે સબસ્ક્રાઈબ ન કર્યો જો તમે નવા હોય અને અમારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો આ જો હિમાંશુ મેસરિયા વ્લોગ બરાબર અને ગાઈઝ સપોર્ટ કરતા જ રહેજો તો ચાલો જાનુની મમ્મી બતાવું એનું શું થયું છે અને અમને હાલ જ દવા લઈને આવ્યા છે જાનુ મમ્મીનું થયું છે બેટા ઇન્જેક્શન આલી છે ચોકન આલી તો જોયેલું હા બતાવી દવા બતાવી જો ગાઈસ દવા આલી છે અત્યારે અને 3 ટાઈમની દવા આપી છે જો ગાઈસ અંદર છે દવા તો ગાઈસ અમારે ધ્યાનની મમ્મી બીમાર થઈ ગઈ છે તમને બતાવું છું જો આ ધ્યાનની મમ્મી હું ગીરી છે અને ગાઈસ ધ્યાનનું દીકરી છે ને મને મદદ કરાવે છે મમ્મી હું ગીજી છે ને ત્યાં બધો કપડા ધ્યાનનું વારે છે બેટા શું થયું બેટા મમ્મીને ધ્યાન જોજે બેટા મમ્મીનું થયું છે બેટા હા તાવ આવ્યો છે એટલે તમે કોમ કરે છે બેટા આ જો બધો કપડા છે ને ધ્યાન એવું વારે અને બધું મદદ કરાવડાવે છે પપ્પાને અને આજે તો પપ્પાને ખાવાનું બનાવવાનું વારો આવી ગયો છે કારણ કે ધ્યાન મમ્મી બીમાર થઈ ગઈ છે આ જો ધ્યાન વારે છે અને મારા સ્વરૂપ હાચવાની છે નોકરીથી આવ્યો ને એટલે પછી સ્વરૂપ મારા જોડીને જોડ્યું છે કે પપ્પા મને લઈ લે એમ કરીને મને મારા હાથ મરી છે કે પપ્પા મને લઈ જ લ્યો એમ કરીને અને ભાઈ બતાવું છું ત્યાંની મમ્મી જો આ બીમાર થઈ ગઈ છે અત્યારે આરામ પર સંભળા અંબી હાલ દવા લઈને આવે ને હાથ બતાવી તાર કે ઇન્જેક્શન આલે અને ગાય જો આ અયમડે એક ઇન્જેક્શન આ જો આ દેખાય ને હા બેટા એક ઇન્જેક્શન લઈને આવ્યા ને એક બાટલો ચડાવ્યો છે પણ ભાઈ અમે તો અહીંયા ગાડી 2 જણો રહીએ છીએ એટલે મારે તો કોઈ દેખભાળે કોણ રાખો આ સ્વરૂપનું ધ્યાન લુકડો વારે છે ને સ્વરૂપ વારવાને દે હું વારવા દે બેટા દીદીને કોમ કરવા દે માં છીએ તાણ એટલે ગાઈસ ઘર મસાનો 2 જણો રહેતા હોય ને પતિ પત્ની તો બાળકો સાચવવાનો અને બીજું કોઈ કરવાનું ના હોય ને તો બહુ ઘણી તકલીફ પડતી હોય છે કારણ કે આપણે સગુવાલું તો કોઈ નહીં આપણે બહાર રહેતા હોય એટલે અને આ જો ધ્યાન વારે છે ને પણ આ તો ફોન કરી દે છે જો હે ચમુદાર પપ્પા નહીં રમવા દે કે બેટા રમવા દે પછી વાર દેવાનું તો ગાઈસ અત્યારે છે ને ધ્યાન હું સ્વરૂપ વિતાડે છે અને મમ્મીને એટલે અમે અમારા દાદાને ઘેર લઈને નીકળી પડ્યા છે અને ગાઈસ આ તમે જોવો છો મારા પાડોશી હતો આ બધા હંતાઈ ગયો છે એક ચીંગુ મિંગુ હતો એક ચીંગુ અને મિંગુ હતો બે અને સ્વરૂપ પણ ખુશ થઈ ગયો છે અને ગાઈસ વરસાદ પડ્યો છે જો અને આવા ફોન ઉપર વાતો કરે છે અને બધા સિવાય જાય છે હું તાર નોમું છે લે માઇકલ જેક્સન છે ને દઈશ આવડે છે ને અને તાર નોમું છે જેનિસ તને શું આવડે છે કે મને સાયકલ બીજું કેમ ભણે હે ત્રીજામ ભણે તો ગાઈસ અમે દાદાને ઘેર જઈએ છીએ બડું લઈને તો બને રહેજો મારા દાદાનું ઘર બતાવું છું ત્યાંનું દાદાનું ઘર પણ આવો છે હા આના પેલા ને મોક્ષ તો નોની સાજુ તો નાનું છે એમ હા મોટી મોટી થઈ ગઈ આ તે ને મોટી થઈ ગઈ છે આ બોલો જ દાદા કઈ છે દાદા કઈ છે દાદા કહે છે દાદા કહે છે બેટા
દાદા દાદા કરે છે આ તો તો ગાઈસ ધ્યાન હું આવી ગઈ છે ને દાદાને ઘેર આવી ગઈ છે મોક્ષડો આ સ્વરણ નો મજા આવી ગઈ છે અને ધ્યાન નો મજા તો ગોળી થઈ ગયું ને એમ કરી દીધું છે બાબા કરો બાબા કરો તો હા ખુશ થઈ ગઈ છે હું બોલે છે હું બોલે છે હે અરે ઉની બુઆ કેમ છો હે ઉની બુઆ બોલતો નહીં અને આ સોય બુઆ રે સોય બુઆ હે બુડો અંતર દીધી અને પુષ્પાબા અને સોય બુઆ કેવું છે તબિયત હા જો પુષ્પા કેવું સારું છે ને હું તું જમ રોઈ તું તો પણ કરે તો આગળ તો આ સોરું જાય કે સોરી કેવા જો મોક્ષ ઠંડુ લાગે છે હું ગીજી છે જો હા અને આ સડાય બોલો કેવું છે કે તબિયત પાણી સારું કેવું છે દુકાનમાં અત્યારે ચોમાસાની સીઝન હતી તેની જ મંદી અત્યારે જરાક મંદી ચાલે છે એવું એમ આપણે કેટલી બેટરી મળે બધી જ મળે ને. એવું એમ બાઇક ની મળે, દવા છોટવાના કંપની મળે. દવા છોટવાના કંપની હા. એ બેટરી વાળો થઈ ગયો છે હે હે પંપો બેટરી વાળો થઈ ગયો હા તે બધા પંપ બેટરી વાળા જ આવવા થાય. જબે જબ તો બની કરે બેટા ધ્યાન તું તો મોટી છે બેટા તું તો મોટી છે પછી ધ્યાન સોર મોટી થઈ જાય તાર જે દેતા ન કુઠે જીતાડે છે માવે છે બેટા આ જા. માવે છે કોણ મારે છે હે અરે મારો બેટા ઓય ધવર કાકા તો કાલુ કાકા આવી જજો પ્રબોધ કુમાર આવી ગયા આ ચંગો મંગો આવી ગયું ચિંગો મંગો હા ધ્યાનની મમ્મીએ છે ને ધ્યાન માટે સ્પેશિયલ ગ્રાઉન્ડ ઘેર બનાવી છે ધ્યાન ફરજી બેટા ફ્રોક બનાવી છે પ્રોપર વાહ જોઈને ગાઈ છે મમ્મીએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને મમ્મીનો યુનિફોર્મ એમ મમ્મીનો ડ્રેસ હતો ને ડ્રેસ કાપી નાખ્યો એનો ડ્રેસ બનાવ્યો હા હા ફરજે ગુલગો ફર વાહ વાહ બોલો દશા માની તો ગાઈસ અમારે ત્યાં મમ્મીની તબિયત બગડ્યું તો ગાઈસ મેં છે ને આજે કરેલી ખીચડી બનાવીશ તમને બતાવું છું આ મેં જાતે બનાવી છે કેવી બની છે જરા વિચાર કરજો અંદર સોયાબીન નાખ્યું છે અને ડુંગળી ટામેટાને એવું નાખ્યું છે અને બનાવી છે ગાઈસ હવે જ્યાં મમ્મી ટેસ્ટ કરે છે કેવું બને છે જો બનાવી છે ટેસ્ટ કરી કેવું બની છે મેં બનાવી છે કેવું બન્યું મસ્ત બની ને હા તો ગાઈસ આજના વિડીયોને સમાપ્ત કરીએ છીએ આજે તો દશામાના વ્રત ચાલુ થયા એટલે મેં પણ દશામાના બાજુમાં મારે પાડોશી છે એટલે મૂકેલી તો દશામાની મૂર્તિને પ્રણામ કરીને આવ્યા અને ગાઈસ આજના વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ બધાને જય દશા